તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોમન રિવ્યુ મિશનની ટીમ કચ્છમાં આવી હતી ત્યારે આરોગ્ય વિભાગે લીપાપોતી કરી પરંતુ બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગ દ્વારા કરાતા આંખ મીચામણા અને જિલ્લામાં ગેરકાયદે ધમધમતી મેડિકલની હાટડીઓ સામે કાર્યવાહી કરવામાં ડ્રગ વિભાગ નિષ્ફળ જતા આ કામગીરી પણ પોલીસે હાથ ધરી છે, જેમાં માધાપરમાં બોગસ દવાખાનાની સાથે બોગસ મેડિકલ પણ ઝડપી લેવાઈ છે। 3 શખ્સોની ધરપકડ કરાઈ છે। તપાસ દરમિયાન સિલસિલાબંધ હકીકતો ખુલવાની સંભાવના છે। એસપી વિકાસ સુંડા દ્વારા લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી આવા દવાખાના પર રેડ કરવા માટે સૂચના અપાઈ હતી। એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે માધાપર નવાવાસ ખાતે પટેલ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં ડોક્ટર જગદીશ રાજારામ પટેલ આર્થિક ક્લિનિક નામથી દવાખાનો ચલાવે છે, પણ તેની પાસે ડોક્ટરની ડિગ્રી કે લાયસન્સ નથી। તેમ છતાં માધાપરના દર્દીઓને દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ આપવા સાથે ઇન્જેક્શન આપી બાટલા ચડાવવાનું અને દર્દીઓના બ્લડ સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલવાનું કૃત્ય કરવામાં આવે છે, જે હકીકતના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં માધાપર પીએચસીના ડોક્ટર યશપાલ મેતિયાને સાથે રખાયા હતા। આર્થિક ક્લિનિકમાં 3 દર્દીઓ મળી આવ્યા હતા, જેઓને બાટલા ચડાવવામાં આવતા પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ડેન્ગ્યુનો તાવ આવતો હોવાથી દવાખાનામાં સારવાર માટે આવ્યા છે। અહીં પોતાને ડોક્ટર તરીકે ગણાવી લોકોની દવા કરતા ડોક્ટર જગદીશ પટેલની પૂછપરછ કરતા તેણે આ દવાખાનું માત્ર અનુમાન અને અનુભવના આધારે ચલાવતો હોવાનું જણાવ્યું હતું અને પોતાની પાસે ડોક્ટરના સર્ટિફિકેટ, ડિગ્રી કે લાયસન્સ નથી, પરંતુ બેચલર ઓફ એલ્ટરનેટ મેડિસિનનું પ્રમાણપત્ર બતાવ્યું હતું, જે મેડિકલ ઓફિસરને બતાવતા તેમણે આ ડિગ્રી માન્ય ન હોવાનું જણાવ્યું હતું। દવાઓ બાબતે પૂછપરછ કરતા તેણે દવાખાનાની સામે દેવ કોમ્પ્લેક્સમાં આવેલ અંશ મેડિકલ સ્ટોર કે જે તેમના પત્ની આરતીબેનના નામે છે ત્યાંથી દવા લાવતો હોવાનું કહ્યું હતું, જેથી ત્યાં તપાસ કરતા માધાપર ગ્રીન સિટીમાં રહેતો મહેન્દ્ર પટેલ મળી આવ્યો હતો। તેની પાસે મેડિકલ ચલાવવા બાબતેનું લાયસન્સ માંગતા મેડિકલનું લાયસન્સ અપનાનગરના નઈમ આલમ સમાના નામે હોવાનું જણાવ્યું હતું। તપાસ કરતા અંદર લાકડાનું પાર્ટીશન બનાવી ત્યાં પણ 2 દર્દીઓને બેડ પર દાખલ કરી બાટલા ચડાવવામાં આવતા હતા। મેડિકલ સ્ટોર ચલાવવા બાબતે લાયસન્સ માંગતા વળી આવ્યું ન હતું, જેથી ગેરકાયદે રીતે લોકોની દવા કરી જીવ જોખમમાં મૂકવા બદલ બોગસ ડોક્ટર જગદીશ પટેલ, બોગસ રીતે મેડિકલ ચલાવનાર નઈમ સમા અને મહેન્દ્ર પટેલને ઝડપી ત્રણેય સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં આરોગ્ય વિભાગ અને ડ્રગ વિભાગની બેદરકારી છતી થઈ છે, ત્યારે હવે આગામી સમયમાં નવા ખુલાસા થવાની વકી પણ સેવાઈ રહી છે।